પર હથોડા મારી તોડી પાડ્યા બાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। ત્યારે સુરતના ગોળાદરા વિસ્તારમાં બુટલેગર દ્વારા સરકારી જમીન પર કબજો કરતા બુટલેગરો પર કાર્યવાહી કરવામાં આવી હતી। સુરતમાં અસામાજિક તત્વો બાદ બુટલેગરો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરતના ગોળાદરા વિસ્તારમાં બુટલેગર દ્વારા સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો હતો। ગેરકાયદે રીતે સરકારી જગ્યા પર કબજો કરી ઝૂંપડો બનાવી દેવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ અવૈધ પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હતો। સુરત મનપા અને પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કરવામાં આવ્યું હતું। પોલીસનું ચુસ્ત બંદોબસ્ત સાથે ઝૂંપડાનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું। વસ્ત્રાલની ઘટના બાદ રાજ્યના પોલીસ વડાએ મોટો આદેશ આપતા જણાવ્યું છે કે 100 કલાકમાં રાજ્યભરના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ્ય સાથે શનિવારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી, જેમાં આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી હતી। ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગોળાદરા ડિંડોલી બ્રિજ છે એની એક્ઝેક્ટ નીચે અને રેલવે ટ્રેકની બાજુમાં ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે। આ જે જગ્યા છે આમાં કાચું બાંધકામ કરી અને કેટલાક ન્યુસન્સ લોકો બેસી રહેતા હતા। અગાઉ પણ પોલીસે અહીંયા અનેક રેડો કરી હતી, ત્યારબાદ અહીંયા રૂટીનમાં કોઈ બેસતું નહોતું, પરંતુ ઘણા સમય બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે અમુક ન્યુસન્સ લોકો અહીંયા બેસી રહી અને લોકોને પરેશાન કરે છે, અંધારાનો લાભ લઈ મોબાઈલ છીનવવાની કોશિશ કરે છે। પછી પોલીસ જ્યારે આવે છે ત્યારે તરત એ લોકો અહીંથી ભાગી જાય છે। અહીંથી રેલવે ટ્રેક છે, ટ્રેક ચેન્જ કરી અને જે ડિંડોલી પોલીસ સ્ટેશનની હદ છે ત્યાં જતા રહે, ત્યાંથી બીજે જતા રહે છે। આ પ્રકારની વારંવારની અમને રજૂઆત મળી હતી, જેને ધ્યાને લઈ પોલીસે અત્યારે કન્ફર્મ કર્યું અને એસએમસીને જાણ કરી હતી। એસએમસીએ આ બાબત કન્ફર્મ કરી કે આ જગ્યા છે એ સરકારી છે અને એના ઉપર જે બાંધકામ છે એ ગેરકાયદેસર છે, જેને ધ્યાને લઈ અને અત્યારે એસએમસીની ટીમ હાજર છે। એને તોડી પાડવા માટે અત્યારે એ લોકોની કામગીરી ચાલુ છે। આ દરમિયાન પોલીસ એમની મદદમાં અહીંયા ઊભી છે। અમને તમામ પ્રકારની એ લોકોને જે મદદ છે સિક્યુરિટી બાબતની અમે આપી રહ્યા છીએ। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે અસામાજિક તત્વોની યાદી તૈયાર થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે તે અંગે પણ સ્પષ્ટ સૂચનાઓ આપી છે। આ સિવાય આ તત્વોએ ગેરકાયદે બાંધકામ કરેલું હોય તો તેને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા, સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા, ગેરકાયદે વીજ જોડાણ ધ્યાને આવે તો GUVNL સાથે વાત કરીને કાયદેસરની કાર્યવાહી કરવા, તેમના બેંક ખાતા ચકાસીને નાણાકીય વ્યવહારમાં કોઈ ગેરકાયદે કૃત્ય જણાય તો જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચના અપાઈ છે।